હેલો વિદ્યાર્થી મિત્રો, ભણે આગળ વધી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, સમાચાર લઈને આવી ગયો છું તમારી માટે ધોરણ 10 અને ધોરણ 12 ના પૂરક પરીક્ષા। આ વિદ્યાર્થી મિત્રો હજી રિઝલ્ટ આવ્યું નથી। ધોરણ 10 અને 12 નું પણ પૂરક પરીક્ષાની તૈયારી શરૂ થઈ ગઈ છે। આ વિદ્યાર્થી મિત્રો સાચું જાણી રહ્યા છો। તો વિદ્યાર્થી મિત્રો, આ બોર્ડ તરફથી મળેલી માહિતી છે જે હું તમને જણાવવા માંગુ છું। તો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં। ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ। ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા જૂનના બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે। જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમે ન્યૂઝપેપરમાં આવેલું છે કે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા જૂનના બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે। દર વખતે જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવાતી હતી, આ વખતે જૂનમાં લેવાય છે। આ વિદ્યાર્થી મિત્રો, એક મહિનો વહેલા પૂરક પરીક્ષા લેવામાં આવશે, એટલે કે રિઝલ્ટ તમારું 1 મહિના પહેલાં આવી જાય છે। હા, સાચું જાણી રહ્યા છો। ધોરણ 10 અને 12 માર્ચમાં યોજાયેલ બોર્ડની પરીક્ષાની મૂલ્યાંકન કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ડેટા એન્ટ્રીની કામગીરી પણ છેલ્લે ચરણમાં પૂરી થઈ જવાની હોવાનું જાણવા મળ્યું છે। આમ બોર્ડ દ્વારા દર વર્ષની સરખામણીએ 1 થી 1.5 મહિનો વહેલા પરિણામ જાહેર કરવામાં આવશે। આ વિદ્યાર્થી મિત્રો સાચું જાણી રહ્યા છો। પરિણામ વહેલું જાહેર થવાની સાથે જુલાઈ માસમાં યોજાતી પૂરક પરીક્ષા પણ જૂનના બીજા સપ્તાહમાં યોજવામાં આવવાનું સૂત્રો મળી રહ્યા છે। આ વિદ્યાર્થી મિત્રો, શાળાઓમાં વેકેશન હોવાને લીધે જૂનના બીજા સપ્તાહમાં પૂરક પરીક્ષા લેવાશે તેની બોર્ડ અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે। હવે વિદ્યાર્થી મિત્રો, પૂરક પરીક્ષામાં શું ફેરફાર થવાના છે તે તમને જણાવવા માંગુ છું। ધોરણ 10ની માર્ચ પરીક્ષામાં 2 વિષયમાં નાપાસ થયેલા અને ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 1 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષાની તક આપવામાં આવતી હતી। તો વિદ્યાર્થી મિત્રોમાં ફેરફાર એ થયો છે કે ધોરણ 10ની માર્ચ પરીક્ષામાં પહેલાં આપણે 2 વિષયમાં નાપાસ હોય તો પરીક્ષા દઈ શકતા હતા, પણ હવે આપણે 3માં નાપાસ થઈશું તો પણ ત્યાં પૂરક પરીક્ષાની તક મળી શકે છે। અને ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 1 વિષયમાં નાપાસ હતા ત્યારે આપણે પૂરક પરીક્ષા દઈ શકતા હતા, પણ હવે 2 વિષયમાં નાપાસ થઈશું તો પણ આપણે પૂરક પરીક્ષા દઈ શકીશું। એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સમાં તમામ વિષયોની બોર્ડ પરીક્ષા દ્વારા 2 વખત પરીક્ષા યોજવામાં આવશે। જૂના નિયમ મુજબ ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષામાં 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને જુલાઈમાં યોજનારી પૂરક પરીક્ષામાં આપવામાં આવતી હતી, પરંતુ હવે નવા નિયમ મુજબ 2-3 નહીં પણ સંપૂર્ણ પરીક્ષામાં બીજી વખત આપવાની તક મળશે। તો માત્ર વિદ્યાર્થી મિત્રો, આ તમારી માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર કહેવાય કે જે ધોરણ 12 સાયન્સમાં 2 વિષયમાં નપાસ હોય તો પૂરક પરીક્ષા દઈ શકતા હતા, પણ હવે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણપણે જો બધા જમાં આપણે નપાસ થયા હોય તો પણ આપણે પૂરક પરીક્ષાનો લાભ લઈ શકીએ છીએ અને ફરીથી આપણે પરીક્ષા દઈ શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા લેવાની હતી તેના વિશે માહિતી હતી। તો તમને કેવી લાગી? સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય, જય હિન્દ, જય ભારત।